ભાવનગર શહેર બનવા જઈ રહ્યું છે ગ્રીન મોબિલિટીનું અગ્રેસર। પીએમ ઈ બસ સેવા હેઠળ 100 જેટલી ઇલેક્ટ્રિક બસો સાથે ભાવનગરમાં શરૂ થશે પરિવહન ક્રાંતિનો આરંભ। કેન્દ્ર સરકારની આ મહત્વાકાંક્ષી યોજના પીએમ ઈ બસ સેવા હેઠળ ભાવનગર શહેર હવે પર્યાવરણને અનુકૂળ અને આધુનિક જાહેર પરિવહન ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરવા માટે સજ્જ બની રહ્યું છે। આ યોજના હેઠળ ભાવનગર શહેરને 100 જેટલી હાઈટેક 9 મીટરની મીડી ઇલેક્ટ્રિક બસો ફાળવવામાં આવી છે, જેની સાથે ગુજરાતમાં પીએમ ઈ બસ સેવાના ફેઝ 2 હેઠળ બસોનું સંચાલન શરૂ કરનાર ભાવનગર પ્રથમ શહેર તરીકે બહુમાન પ્રાપ્ત કરવાનું છે। આ પ્રોજેક્ટના સુચારુ સંચાલન માટે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા અંદાજે 24 કરોડના ખર્ચે અધેવાડા ખાતે અત્યાધુનિક બસ ડેપો અને વર્કશોપનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે, જ્યાં એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગ, એસટીએલટી પેનલ રૂમ અને 100 જેટલી બસો પાર્ક થઈ શકે તેવી વ્યવસ્થા અને હાઈ સ્પીડ ચાર્જિંગ સ્ટેશન પણ બનાવવામાં આવ્યા છે। નાગરિકોની સુવિધાને ધ્યાને રાખીને ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 17 રૂટ પર આ બસોનું સંચાલન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે 9 જેટલા અર્બન અને 8 જેટલા સબ અર્બન એટલે કે શહેરી અને શહેરની બહારના રૂટનું વ્યવસ્થા કરવામાં આવી છે। મુસાફરોની સરળતા માટે પ્રાથમિક તબક્કે 155 જેટલા બસ સ્ટોપ નક્કી કરવામાં આવ્યા છે અને ભાડાના દર પણ સામાન્ય જનતાને પરવડે તે રીતે અત્યંત લઘુત્તમ રાખવામાં આવ્યા છે। આ ઇકો ફ્રેન્ડલી પરિવહન સેવા માત્ર પ્રદૂષણ ઘટાડી હવાની ગુણવત્તા સુધારવામાં જ મદદરૂપ નહીં થાય, પરંતુ ક્લાઇમેટ ચેન્જની અસરને નાથવા અને રાષ્ટ્રના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સને હાંસલ કરવાની દિશામાં એક મજબૂત કદમ સાબિત થશે।